हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो જોઈ લો ફ્રેન્ડ, અત્યારે અમે મમ્મીના ઘરે છીએ। અર્જુનભાઈ અહીંયા રમે છે। અમારો કરણભાઈ સપ્તાહમાં જાય છે અત્યારે। કાં કરણ, તું સપ્તાહમાં જાઉં છું? મારી મમ્મી ને બધા જાય છે। અમારે જવાનું હતું, વિચારતા હતા કે અમે જઈએ સપ્તાહમાં। તો આજે છે હનુમાન જયંતિ, તો હનુમાનજીનો જન્મદિવસ છે અને સપ્તાહનો આજે 7મો દિવસ છે, એટલે કે છેલ્લો દિવસ છે। તો શું કહેવાય, હવન ને એ બધું છે, જોરદાર પ્રોગ્રામ છે। રાતે પણ પ્રોગ્રામ હતું પણ અમે તો ગયા નથી અને મારે જવું હતું અત્યારે તૈયાર થવાનું, નાઈ બાઈને બે છોકરાને નવરાવી દીધું અને મારે નાવાનું બાકી હતું। મેં કીધું નાઈ લઉં પછી તૈયાર થઈ જાઉં, પણ પછી હમણાં તમને બતાવું। જોઈને આરસ થઈ ગયું કે આવામાં મારે કેમ જવું, તો હમણાં તમને બતાવું ફ્રેન્ડ। જોઈ લ્યો ફ્રેન્ડ, અહીંયા તડકો જોઈને મન નથી થતું જવાનું। તો અમારે કરણભાઈ જાય છે મારી મમ્મી ભેગો, તો એને ખાલી માથું ઓરવાનું બાકી છે, બાકી નાઈ બાઈને કમ્પ્લીટ થઈ ગયો છે। અર્જુનભાઈને પણ તૈયાર કરી દીધું, તો મારે જ બાકી હતું તૈયાર થવાનું, પણ પછી આરસ કરી નાખ્યું। તડકામાં જવાનું મન જ નથી થતું, એવું તડકો પડે છે ને। તો અમારો કરણભાઈ રોવે છે, એ કે છે મમ્મી તું હાલ, હું તૈયાર પણ નથી થઈ હજી દીકા। તો ફ્રેન્ડ, અત્યારે મમ્મીના ઘરે હું છું અને અમારો અર્જુનભાઈ છે, જોઈ લ્યો બંગડી લઈને રમે છે। તો ફ્રેન્ડ, અમે મા દીકરો બે છીએ અને મારી દાદીમાં છે, બાકી બધા વયા ગયા છે સપ્તાહમાં, બજરંગબલીની સપ્તાહમાં ગયા છે અને આજે હનુમાન જયંતિ છે એના હિસાબે તો એ વયા ગયા છે અને અમે છીએ ફ્રેન્ડ ઘરે બેઠા છીએ। તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો। અને અમારા કરણભાઈ છે ને એનો આવો કામ હોય, જોઈ લો અહીંયાથી છે ને આનો તમને બતાવું, આનો ઓશિકાનો કવર અહીંયાથી તોડી નાખ્યો। કરણભાઈનું કામ આવું હોય, તો અહીંયા કપડાં બપડા બધા ઉતારી મૂકી ગયા છે કરણભાઈ, ધોવા પડશે। અને અમારા અર્જુનભાઈને જ આવું હતું, એ રોતો હતો, એ એમ કહેતો હતો મારે જવું છે। બધા જતા હતા ને તે જોતો હતો ને રોતો હતો, એમ કહેતો હતો મને તેડી જવું કે, પણ તડકો બહુ છે ફ્રેન્ડ। તડકામાં અત્યારે પાછી ગરમી પડે, તડકો પડે, એના હિસાબે મજા ન આવે। અમારી મમ્મીની ધડકી પાથરેલી છે, દાદીમાં બેઠા છે, જોઈ લ્યો ફ્રેન્ડ આ બાજુ। અને આ અમારો કંકુનો કામ, અમે આવ્યા તો અમારું કામે અમારી સાથે સાથે આવી ગયો, બાકી કોઈ નથી ફ્રેન્ડ। જોઈ લ્યો રસોડામાં પણ કોઈ નથી, અહીંયા ઓસરી છે અહીંયા પણ કોઈ નથી, પછી ફર્યો જોઈ લ્યો એકદમ ખાલી ખાલી થઈ ગયું, અહીંયા પણ કોઈ નથી અને ઘરમાં પણ કોઈ નથી, બધા સપ્તાહમાં વહી ગયા છે। અર્જુનભાઈને રોવું આવે છે, બધા વહી ગયા, મને કાં ન તેડી ગયા કોઈ, ખારો થઈ થઈને લતું મારે છે જો। તો જોઈ લ્યો ફ્રેન્ડ, કરણભાઈ અમારી સ્કૂટીમાંથી બેઠો બેઠો નાસ્તો કરે છે। તને અહીંયાનો નાસ્તો નથી ભાવતો? મીઠાપુરથી નાસ્તો મંગાવે છે। હે, મંગાવ્યું નહોતું, પપ્પા લઈ આવ્યા હતા કા, ઘરે ગયા હતા એટલે એ ઘરે ગયા હતા તો ઘરેથી નાસ્તો લઈ આવ્યા કરણભાઈ માટે। શું લઈ આવ્યા કરણભાઈ? શું લઈ આવ્યા છે બતાવ તો ખરી? બિરયાની કા? બિરયાની। આ કરણભાઈને બિરયાની બહુ ભાવે એટલે લઈ આવ્યા। આ મામા ભાણેજનું ઈ જ કામ છે, ફોન જોવાનો। જોઈ લ્યો ફ્રેન્ડ, એને અમારા ઘરે પણ તમે ફોન જોતા જ જોયો હશે। અને કરણભાઈ તો અહીંયા અમારો ઢૂસામાં ગળીને ફોન જોવે છે, એને તો માને ઘરે આવીને બહુ મજા આવી ગઈ છે, વેકેશન પડી ગયું છે। ફોન છે તારામાં? બતાવ છે હું ગોતી દઉં તો કાઢ ફોન કાઢ। ઓશિકા નીચે સંતાડી દીધો છે ફોન, મને ખબર છે તું ફોન જોવે છે।
જોવે છે ને એને તો ઊભી રહે. હવે તમારે ગોતવું જ પડશે. તો તું કહે છે ફોન નથી. જોઈ લ્યો ફ્રેન્ડ, પાછળ સંતાડે છે ફોન. કાઢ, ભંગાઈ જશે, તૂટી જશે ફોન. જોઈ લ્યો ફ્રેન્ડ, ફોન ને ઉપર સૂઈ ગયો. પેન્ટ બંધ કર. જોઈ લ્યો, તૂટી જશે ફોન. તો અહીંયા મારી મમ્મી ગોદડા બનાવે છે. તો અહીંયા ફરિયામાં પાથર્યો છે ગોદડો. કરણ ભેગો થઈ જશે. કરણભાઈ અમારો અહીંયા આવીને આવી જ શેતાનિયા કરતો હોય. ગાડીમાં અહીંયા નાસ્તો કરે છે. અર્જુનભાઈ ને અમારાને અહીંયા મજા આવી ગઈ છે માના ઘરે આવીને. એક દી તો એને લાગતું હતું કે ક્યાં આવી ગયા, પણ હવે તો એને અહીંયા મજા આવે છે. તો અહીંયા એ નીંદરે નથી કરતો, લ્યો રમતો જ હોય છે. કેમ જોવે છે? જો ઓલો કરણ રાડું પાડે છે ને એને જોવે છે.